વાત કરીશું છોટાઉદેપુરથી। છોટાઉદેપુર બોડેલી તાલુકાના ઢોકલિયા વિસ્તારમાંથી રજાનગરથી વર્ધમાન નગર જતો નાળો 3 વર્ષથી બંધ છે, જેના કારણે ગ્રામજનો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। 3 વર્ષ પહેલા વરસાદી મોસમ દરમિયાન નાળું ધોવાઈ ગયું હતું, છતાં હજુ સુધી તેનું પુનર્નિર્માણ અથવા મરામત કાર્ય શરૂ થયું નથી, જે આ માર્ગ વિદ્યાર્થીઓ કામકાજ માટે જતા લોકો અને સ્થાનિકો માટે મહત્વનો છે। નાળું બંધ હોવાથી લોકો લાંબા અને જોખમભર્યા રસ્તાઓ પરથી જવાનું મજબૂર બન્યા છે, જે ખાસ કરીને વરસાદી મોસમ દરમિયાન પાણી ભરાઈ જવાના બનાવો બની રહ્યા છે, જે અકસ્માતની શક્યતા વધારી રહ્યા છે। લોકોએ વારંવાર નાળાની મરામત માટે સંબંધિત વિભાગ પાસે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ કાયમી પગલાં લેવામાં આવ્યા નથી। જે બોડેલી ઢોકલિયામાં નાળો 3 દિવસથી બંધ કરવામાં આવ્યા છે, જે રજાનગર વર્ધમાન નગર માર્ગ પર ગ્રામજનોને ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે। જે વરસાદી મોસમમાં પાણી ભરાઈ જતા જોખમ વધી ગયું છે, જે વિદ્યાર્થીઓને કામકાજ માટે અવર જવર મુશ્કેલ બની રહ્યું છે, જે સ્થાનિકો નાળાની મરામત માટે તંત્રની રાહ જોઈ રહ્યા છે।